ગુડ મોર્નિંગ. તો અત્યારે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર, આને પહેલા યુનિવર્સલ અને રિપલ્શન મોટર જોઈતી, હવે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર. તો શેડેડ પોલ ઇન્ડક્શન મોટરમાં શું હશે? બે પોલ હશે એ શેડિંગ વાળા હશે, શેડ કરેલા, અને બે જે ઓપોઝિટમાં પોલ હશે એ મેઇન પોલ એ શેડ કરેલા નહીં હોય. સિંગલ ફેઝ સપ્લાય આપવાની. રોટર હશે એ કાં તો સ્ક્વિરલ કેજનું રોટર હશે અથવા સ્પ્લિટ રિંગનું રોટર હશે. અને બે પોલને શેડ કર્યા હશે અને બે પોલ શેડેડ નહીં હોય. આ વાળો પાર્ટ છે એ આખો સ્ટેટરનો છે અને આનો છે એ રોટર. રોટરની અંદર સ્લોટ રાખ્યા, સ્લોટની અંદર વાઇન્ડિંગ રાખેલી હશે, સેકન્ડરી વાઇન્ડિંગ. હવે શેડેડ પોલ ઇન્ડક્શન મોટર ઇઝ સિમ્પલી અ સેલ્ફ સ્ટાર્ટિંગ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. એ સેલ્ફ સ્ટાર્ટિંગ ઇન્ડક્શન મોટર છે જેમાં એક પોલ શેડેડ હશે બાય કોપર રિંગ. The copper ring is also called shaded ring. Copper ring નું બીજું નામ શું આવશે? શેડ કરેલી shaded ring. Shaded pole motor rotor only rotate in one particular direction. Shaded pole motor જે છે એ એક જ ડાયરેક્શનમાં ફરશે, રિવર્સમાં નહીં ફરે. હવે એનું કન્સ્ટ્રક્શન જોઈએ તો કે ચાર પોલ હશે, ચાર અથવા બે. સ્પીડ છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ હશે. કેટલા મોટરમાં પોલ્સ છે, ચાર પોલ હોય તો એની ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં એની સ્પીડ હશે. હવે સ્ટેટર છે એ સાયલન્ટ પોલ હશે, શેડ કરેલા, અને ઈચ પોલમાં એક કોઇલ હશે. બધા પોલમાં એક એક કોઇલ લગાડેલી હશે. ઈ કોઇલ ને કોપર રિંગ કહેવાય. અને એ એક આખા લૂપમાં, એટલે સર્કલ વાળા લૂપમાં લગાડી હશે, એને શેડિંગ કોઇલ કહેશે. સ્ટેટરમાં શેડેડ પોલ હશે એ સાયલન્ટ પોલ હશે. સાયલન્ટ પોલ ને આખી રોટરના પોલમાં એક્સાઇટેટિંગ કોઇલ લગાડેલી હશે. ઈ કોઇલ કોપર રિંગથી બનેલી હશે અને ઈ કોપર રિંગ આખા એક લૂપમાં લગાડી હશે. ઈ લૂપને શેડિંગ કોઇલ કહેવાય. હવે મોટરના પોલને લેમિનેટ કરેલું છે. મશીન 1માં જોયું હતું કે લેમિનેશન શું કામ જરૂરી છે? તો કે લોસીસને ઓછા કરવા માટે આપણે પોલને અથવા મેગ્નેટિક ફિલ્ડને લેમિનેટ કરીએ, જેનાથી કોપર લોસ, આયરન લોસ, એ બધા લોસ ઓછા થાય. હવે the slot is constructed at some distance apart from the edge of the pole. સ્લોટ એટલે આ જે નાના નાના દેખાય છે રોટરની અંદર સર્કલ, એ સ્લોટ છે. હવે એને પોલથી થોડાક દૂર રાખવામાં આવે. The short circuited copper coil is placed in this slot. કોપર કોઇલને શોર્ટ સર્કિટ કરીને સ્લોટની અંદર રાખી એને કવર કરી અને શેડેડ પાર્ટ કોપર રિંગથી કવર કરી અને શેડેડ પાર્ટ કહેશું, અને જે કવર નથી કરેલું રિંગને એને અનશેડેડ પાર્ટ. હવે શેડેડ પોલ મોટર યુઝિસ સ્ક્વિરલ કેજ રોટર. શેડેડ પોલ મોટરમાં સ્ક્વિરલ કેજ રોટર યુઝ કરે. ધી બાર ઓફ રોટર આર સ્ક્યુડ એટ એંગલ ઓફ 60. બે સ્લોટ અથવા બે બાર વચ્ચેનો જે એંગલ હશે એ 60 ડિગ્રી રાખવાનો હશે, 60 ડિગ્રી જેટલો. કન્સ્ટ્રક્શન ઓફ ધી મોટર ઇઝ વેરી સિમ્પલ because it does not contain any commutator, brush, collector ring, etc. જેમ ડીસી મોટરમાં કોમ્યુટેટર, બ્રશિસ અને કલેક્ટર રિંગ આપણે વાપરતા એમ આમાં નથી, એટલે એનું કન્સ્ટ્રક્શન સાવ સિમ્પલ છે. હવે આવે છે એપ્લિકેશન. તો કે સ્મોલ ડિવાઇસ જે રિલે, ફેન, એ બધામાં શેડેડ પોલ વપરાય. પછી એક્ઝોસ્ટેડ ફેન, હેર ડ્રાયર અને ટેબલ ફેનમાં. પછી એસી, ફ્રીજ ઇક્વિપમેન્ટ અને કુલિંગ વાળા જે ફેન આવે એમાં. રેકોર્ડ પ્લેયર, ટેપ રેકોર્ડર, પ્રોજેક્ટર એમાં. અને સ્ટાર્ટિંગ ઇલેક્ટ્રોનિક ક્લોક, જે ઇલેક્ટ્રોનિક ક્લોક્સ આવે એમાં, અથવા ટાઈમિંગ મોટર્સમાં. શેડેડ પોલ મોટર ક્યાં વપરાય? તો કે નાના એવા ડિવાઇસીસમાં. એક્ઝોસ્ટેડ ફેન, હેર ડ્રાયર અને ટેબલ ફેન, એર કન્ડિશનર અને રેફ્રિજરેટર, રેકોર્ડ પ્લેયર, ટેપ રેકોર્ડર, પ્રોજેક્ટર, એ બધામાં, અને ઇલેક્ટ્રોનિક્સ ક્લોકમાં. હવે આવે છે કેપેસિટર સ્ટાર્ટ, કેપેસિટર રન. હવે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન, એમાં સ્ટાર્ટિંગમાં પણ એક કેપેસિટર જોડેલું હોય અને રનિંગ વાઇન્ડિંગમાં પણ એક કેપેસિટર જોડેલું હોય. એટલે મેઇન વાઇન્ડિંગ જે હશે ઇન્ડક્શન ટાઈપ હશે, જેને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કહે, એની સિરીઝમાં એક કેપેસિટર કનેક્ટેડ હશે. અને રનિંગ વાઇન્ડિંગ ની સાથે એક બીજું કેપેસિટર, રનિંગ કેપેસિટર. ફિગરમાં CR એટલે રનિંગ કેપેસિટર અને CS એટલે સ્ટાર્ટિંગ કેપેસિટર. બે વાઇન્ડિંગ થઈ. આ ઓક્સિલરી વાઇન્ડિંગ એટલે
રનિંગ વાઇન્ડિંગ એ કોની આરે સિરીઝમાં કનેક્ટ થયેલી છે તો કે રનિંગ કેપેસિટર, અને મેન વાઇન્ડિંગ છે એ મેન કેપેસિટર આરે. હવે સ્ટાર્ટ કેપેસિટર નું કામ શું છે તો કે પ્રોવાઈડ અ હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક બાય ક્રિએટિંગ અ લાર્જ ફેઝ શિફ્ટ. સ્ટાર્ટ કેપેસિટર નું કામ છે કે વધારે સ્ટાર્ટિંગ ટોર્ક દેવું, અને રન કેપેસિટર નું તો કે ફેઝ શિફ્ટ ને મેન્ટેન રાખવી. ફેઝ શિફ્ટ અગર 60 નું હોય તો 16 એંગલ મેન્ટેન રાખવા માટે આપણે રન કેપેસિટર યુઝ કરીએ. હવે at startup the starting capacitor connected in series with auxiliary winding generated a leading current. સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગ કેપેસિટર છે એ ઓક્સિલરી વાઇન્ડિંગ આરે સિરીઝમાં કનેક્ટેડ હશે અને લીડિંગ કેપેસિટર લીડ કરશે કરંટને 90 ડિગ્રી. This phase difference is essential for providing the rotating magnetic field needed to develop torque. આ ફેઝ ડિફરન્સ શું કામ જરૂરી છે તો કે ટોર્કને ડેવલપ કરવા માટે અને રોટરને રોટેટ કરવા માટે ફેઝ ડિફરન્સ આવશે. હવે ફેઝ ડિફરન્સ કોને કહેવાય તો કે આવી રીતે બે વાઇન્ડિંગ હશે, એકમાં આવી રીતે કરંટ ફ્લો થાય અને જો ફેઝ ડિફરન્સ હશે તો એકમાં આવી રીતે, એટલે અમુક પોઈન્ટે પછી ચાલુ થાય એને ફેઝ ડિફરન્સ કહેવાય. તો ફેઝ ડિફરન્સ કેટલો રાખ્યો છે 90 ડિગ્રીનો. એ શું કામ જરૂરી છે તો કે રોટરને રોટેટ કરવા માટે અને ટોર્કને ડેવલપ કરવા માટે. હવે એપ્લિકેશન તો કે પંપમાં વપરાય છે, ફેન અને બ્લોવર્સમાં વપરાય, સ્ક્રૂ કમ્પ્રેસર જે ફ્રીજમાં કમ્પ્રેસર આવે એસીમાં એમાં કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન, પછી ક્રેન્સ ને એ બધા આપણે લોડિંગ કરવા માટે યુઝ કરીએ એમાં, પછી પ્રોસેસ પ્લાન્ટમાં કન્વેયર અને મટીરિયલ હેન્ડલિંગમાં મશીન ટૂલ લાઇક લેથ મિલ ડ્રિલિંગ મશીન્સ એ બધા, રોલિંગ મિલ્સ અને પ્રોસેસિંગ લાઇનમાં, વેલ્ડિંગ મશીન્સમાં, હાઉસ એપ્લિકેશન્સ અને મેડિકલ ઇક્વિપમેન્ટ. 4 માર્કનો ક્વેશ્ચન છે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન. એની ફિગર દોરી. કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન કોને કહેવાય, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કેની હારે જોડેલી છે, ઓક્સિલરી કોની હારે જોડેલી, એનું વર્કિંગ અને એના એપ્લિકેશન, આટલું લખવાનું. હવે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન. આમાં ખાલી એક જ કેપેસિટર સ્ટાર્ટિંગ કેપેસિટર છે જે ઓક્સિલરી વાઇન્ડિંગ હારે કનેક્ટેડ છે અને મેઇન વાઇન્ડિંગ હારે નથી. હવે આમાં શું છે તો કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર ઇઝ અ ટાઈપ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર that uses capacitor to generate rotating magnetic field. ઓમાં બે કેપેસિટર હતા સ્ટાર્ટિંગ અને રનિંગમાં. આમાં એક જ કેપેસિટર છે, કેના માટે યુઝ થાય તો કે મેગ્નેટિક ફિલ્ડને જનરેટ કરવા માટે અને સ્ટાર્ટિંગમાં ટોર્કને ડેવલપ કરવા માટે. હવે સ્ટેટર with the two set of winding placed 90 degree apart. બે વાઇન્ડિંગ મેન વાઇન્ડિંગ અને ઓક્સિલરી વાઇન્ડિંગ ની બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો રાખ્યો છે 90 ડિગ્રી. હવે કેપેસિટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને મેઇન વાઇન્ડિંગ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ સિંગલ ફેઝ સપ્લાય. ઓક્સિલરી વાઇન્ડિંગને કેપેસિટર હારે કનેક્ટ કર્યું અને મેઇન વાઇન્ડિંગને ડાયરેક્ટલી સપ્લાય હારે. એપ્લિકેશન તો કે પંપમાં યુઝ થાય, રેફ્રિજરેશન ઇક્વિપમેન્ટમાં, વોશિંગ મશીન, ફેન અને બ્લોવર અને મશીન ટૂલ. જેમ કેપેસિટર રન કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન જેમ યુઝ થતું હતું એવી જ રીતે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન યુઝ થશે.